Good morning and welcome to Path of Evolution. ચેપ્ટર 13નું સમાપન કરીએ આપણે. ભગવદ્ ગીતા પુરુષ અને પ્રકૃતિ વિવેક. તો આમાંથી શું ટેકઅવે લઈશું અને ભગવાને આમાં શું કહેવા માગે છે? તો ભગવાન આમાં આપણને ખાસ નોવરને સમજવાની વાત કરે છે. હવે સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લેવાની છે. એટલે નોવર એટલે કોણ? તો મારે મારા દૃષ્ટિકોણથી જોવાનું છે કે મારી અંદર નોવર કોણ? આ જે બાબુ બોલી રહ્યો છે એમાં નોવર કોણ તત્વ છે, બરાબર? બીજી એક પોઈન્ટ ભગવાને અહીંયા ક્લિયર કરી આપ્યો કે આખું આ જે ચરાચર જગત છે, આખું યુનિવર્સ છે, બધા યુનિવર્સ છે, જે કંઈ દેખાય છે, જે કંઈ અનુભવાય છે, જે કોઈ સંશોધન થયું છે, દરેક વસ્તુ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલા છે. એનો અર્થ શું થયો કે દરેકની અંદર, બરાબર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે. એટલે પહેલી વસ્તુ હું મારી ઉપર અપનાવું કે હું બાબુ, તો બાબુની અંદર જે 3 શરીર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ 3 શરીર પ્રકૃતિના બનેલા છે. અને એ 3 શરીરથી પર બાબુનો જે આત્મા છે, જેને આપણે પરાતત્વ કહીએ, તો એ આત્મા એણે આ 3 શરીર ધારણ કરેલા છે. એટલે ભગવાને જે વાત કરી, પુરુષે પ્રકૃતિને ધારણ કર્યું. એટલે હવે વિચાર કરો કે એક જીવ ઊભો થયો, બાબુ નામનો એક જીવ ઊભો થયો, એની અંદર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને છે. એટલે કે પરા અને અપરાનું મિક્સચર છે. 3 શરીર અપરાના એટલે કે પ્રકૃતિના છે, અને ચોથું તત્વ એની અંદર પરાનું છે, બરાબર? આ જ વાત ભગવાને 7મા અધ્યાયમાં અલગ રીતે કીધી છે કે અપરાના 8 અંગ છે, બરાબર? કેટલા અંગ છે? 8 અંગ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. ત્યાં સમષ્ટિની વાત કરી. અને એને જ પછી ફરી પાછા આપણે અહીંયા 13મા અધ્યાયમાં 24 તત્વ કીધા. એટલે તત્વો ઘણા છે, પણ સપોઝ દાખલા તરીકે આપણે પાણી લઈએ તો પાણીનું તત્વ H2O થાય, ખ્યાલ? એ રીતે પણ જે મુખ્ય તત્વ છે, જાણવા યોગ્ય તત્વ છે, એ માત્ર એક છે ને પરમાત્મા છે. પણ પરમાત્માને સમજવા માટે અને આપણે આ જગતમાં છીએ, આપણી પોતાની જાતને સમજવા માટે 3 તત્વો સમજવા જરૂરી છે. એ 3 મુખ્ય તત્વોમાંથી બધો વિસ્તાર થયો છે. એ 3 તત્વનો બધો વિસ્તાર થયેલો છે. આમ જુઓ તો બધાના કાર્યના કારણ, નિમિત્ત ઉપાદાન કારણરૂપ ભગવાન, એટલે એક જ તત્વનો બધો વિસ્તાર છે. પરમાત્મા રૂપી એક જ તત્વનો બધો વિસ્તાર છે. એટલા માટે વાસુદેવ સર્વમ. પણ એ પરમાત્માને સમજવા માટે આપણે જીવ અને હું જેની સાથે વ્યવહાર કરું છું એ સંસાર અથવા જગતને સમજવું રહ્યું. એટલે પુરુષ અને પ્રકૃતિ. એટલા માટે તો આખું જે ચેપ્ટર છે એ પુરુષ અને પ્રકૃતિ વિવેક ઉપર આધારિત છે. તો મારી અંદર જે નોવર છે, એ નોવર અલગ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટથી ઉભેલો છે. હું મારા મા બાપ સાથે હોઉં તો બાબુ એક પુત્ર તરીકે નોવર કહેતા જાણનારો છે, ડ્રામા ભજવનારો છે. હું મારા બાળકો સાથે હોઉં તો બાબુ એઝ એ
પિતા એક નોવર છે, એક જાણનાર છે, એક ડ્રામા ભજવનાર છે. જો ભગવાને આખો વિસ્તાર કરી આપ્યો ને કે પછી આપણે આ તાદાત્મ્ય થયું એનો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે હું સવારે ઉઠ્યો અને હું બાબુ છું એની જે સ્મૃતિ આવી, દેહભાવ ઊભો થયો, એ પ્રશ્ન નથી. જો દેહભાવ ટળશે નહીં, સમજી લો. એટલે દેહભાવને બદલવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, એને ટાળવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, પરંતુ એનાથી પર થવાની જરૂર છે. એટલે મારી અને તમારી અંદર એક પરા છે, એટલે કે પુરુષ તત્વ છે, અને બીજી પ્રકૃતિ તત્વ છે. જે પુરુષ તત્વ છે એ સજાતીય છે, બરાબર? એ અવિકારી છે, કાયમી છે, સત્ય છે, સુખરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એ અવ્યય છે, બરાબર? અને આખું જે સંસાર છે એને ધારીને જે ઉભેલું તત્વ છે, જેને તમે ચિદાકાશ ઘનરૂપ બ્રહ્મન કહો, તો એ પણ તત્વ પરાતત્વ છે. એ તત્વ, તમારું તત્વ, મારું તત્વ બધા સજાતીય છે. કેવા છે? સજાતીય છે. એમાં ભેદ, તત્વરૂપ ભેદ નથી. એટલા માટે તો ભગવાને વાત કરી કે બધા ક્ષેત્રનો અંતિમ જાણકાર કોણ છે? એક જ ક્ષેત્રજ્ઞ છે, એટલે કે પરમાત્મા એક જ છે. આગળ જોઈએ તો મારા ને તમારામાં ભેદ ક્યાં છે? તો મારા ને તમારામાં ભેદ, આજે પ્રકૃતિનું ખોડિયું ઊભું કર્યું આપણે એમાં છે. હવે ખોડિયું ઊભું થયું એમાં કેમ ભેદ છે? એના ઘણા બધા કારણો છે. ભગવાને જો એ વર્ણવ્યું, પહેલું તો એ વિકારી છે, બરાબર? એટલે પરિવર્તનશીલ છે. એટલે એ પરિવર્તન તમે જ્યારે ધારણ કર્યું ત્યારથી કેવી રીતે પરિવર્તન થયું અને ક્યાં ક્યાં પરિવર્તન થયું એ તમને ખબર હોય, અથવા તમારા બેઝ ઉપર ખબર હોય, બરાબર? બીજી વસ્તુ કે આપણે જ્યારે તાદાત્મ્ય કરીએ છીએ અને એને લઈ અને જે તાદાત્મ્ય કરીએ પછી આપણે જે શું થાય છે, બની જઈએ છીએ. અને એને લઈને આપણે જે એનર્જી બ્લોક કરીએ છીએ, કોઝાલિટી ઊભી કરીએ છીએ, એ કોઝાલિટીના પરિણામરૂપ એમાં ફેર છે. એટલે તમને જે શરીર મળ્યું અને જે આગળના તમારા જે કર્મો હતા એના પરિણામ સ્વરૂપ મળ્યું, એ જ રીતે મને મારું શરીર મળ્યું. સાધક તરીકેની વાત છે, અવતારીની વાત નથી. તો આ રીતે તમે હું અલગ છીએ, પણ આત્મારૂપ, આત્માના લેવલે, બરાબર, આપણે બધા એક છીએ. અને સમષ્ટિના લેવલે પણ આપણે બધા એક જ છીએ. વૈયક્તિકથી આપણે બધા અલગ છીએ. હવે સમજવું કેવી રીતે? ભગવાને કીધું ને, જાણવા યોગ્ય તત્વ એક જ છે, એ નોવર છે. તો મારી અંદર નોવર કયો છે? મારે મારા અનુભવમાંથી શીખવાનું છે, જાણવાનું છે કે અત્યારે બોલી રહ્યો એ કોણ છે, બરાબર? અત્યારે બોલી રહ્યો છે એ કોણ છે? પછી જ્યારે સૂઈ જવા ગયો, જ્યારે સ્વપ્નમાં હતો, ત્યારે સ્વપ્નમાં કોણ હતો? જેને ઊંઘવું હતું એ કોણ હતો? જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ ત્યારે ઊંઘવા જનારો ઊભો થયો, બરાબર? અને જે ઊંઘવા જનારને ઊંઘ જોતી હતી એ એવી એક ક્ષણ આવી કે જ્યાં જેને ઊંઘ જોતી હતી એ પણ ડિસેપિયર થઈ ગયો અને ડીપ સ્લીપમાં જતો રહ્યો.
તો પછી ડીપ સ્લીપમાં કોણ હતું? આ બધું આત્મચિંતન આપણે જાતે કરવાનું છે, આપણા અનુભવમાંથી કરવાનું છે. તો પછી ધીરે 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 આપણે એક જગ્યાએ પહોંચીશું કે મારી અંદર નુવર કોણ છે, અને એ નુવર એ હું સાચો છું, એ બાબુ એ સાચો બાબુ. બાકી બીજા બધા તો બાબુના રોલ છે અને પ્લે કરવાના છે. તો અહીં વસ્તુ શું આવી કે જગત મિથ્યા જે આપણે ખાલી એને ઇલ્યુઝરી કરી અને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ, એ ખોટી બાબત છે, કારણ કે એમાં હજી આપણે પૂરું સમજ્યા નથી. જગત ઇન્ક્લુડિંગ માય બોડી કહેતા જે કંઈ નામરૂપ દેખાય છે એ પ્રકૃતિ તત્વ પરિવર્તનશીલ છે, અને પરિવર્તનશીલ છે એના કારણે, મોમેન્ટરી છે એના કારણે એમાંથી કંઈ હાથમાં ના આવે. ખ્યાલ આવ્યો? સંસાર સરી રહ્યો છે, એમાંથી કંઈ હાથમાં નહીં આવે. તો શું કરવું? અહીંયા આપણે સમજવાની જરૂર છે, આપણા પોતાના અનુભવમાંથી સમજવાની જરૂર છે કે આ સંસાર સરી રહ્યો છે તો એ મારાથી પકડાશે તો નહીં, તો હું કરું શું? હા, તો પછી આપણે જે નાની નાની બાબતો માટે બહુ જે ભાર આપીએ છીએ, બહુ એના મહત્ત્વ આપીએ છીએ, એના માટે મોટા ઝઘડા કરીએ છીએ, મારામારી કરીએ છીએ. જો એ સમજાઈ જશે તો ઓટોમેટિકલી શાંત થઈ જશે આ બધું. બીજી અગત્યની વાત કરું કે જેણે સમજી લીધું, આ વસ્તુ સંસાર સરતી છે, એનામાં દૃષ્ટિકોણમાં ફેર આવી જાય. શું આવે? દૃષ્ટિકોણમાં ફેર આવે, પણ એના વ્યવહારમાં ફેર ના આવે. એક ફરી કહું, જે ને તત્વનો બોધ થયો, હું કોણ છું, આ જગત કોણ છે, એનામાં દૃષ્ટિકોણમાં ફેર આવે. શામાં ફેર આવે? દૃષ્ટિકોણમાં ફેર આવે. વ્યવહાર બદલાશે નહીં. વ્યવહાર તો સામાન્ય માણસ જેવો જ હશે. એને જોબ કરવા જવું પડે, બરાબર? એને ઘેર બૈરા છોકરા હોય એટલે એની અંદરનો જે ભાવ છે, દૃષ્ટિકોણને લઈને અંદરનો ભાવ બદલાય, એની વેલ્યુ સિસ્ટમ બદલાય. એટલે વેલ્યુ સિસ્ટમ બદલાય તો જ દૃષ્ટિકોણ બદલાય, બાકી દૃષ્ટિકોણ ના બદલાય. એટલે આ રિયાલિટી છે અને આને સમજવાની છે. અને આપણે વેલ્યુ સિસ્ટમથી દૃષ્ટિકોણ બદલવાનો છે. વેલ્યુ સિસ્ટમ બદલાશે, આપણા પોતાના અનુભવથી સમજણમાં મૂકીશું તો વેલ્યુ સિસ્ટમ બદલાઈ જશે. અને જીવ લેવલે વેલ્યુ સિસ્ટમ બદલાય, કારણ કે જીવમાં બે ખાના હોય, એક પરાનું અને એક અપરાનું. જેની વેલ્યુ જેટલી વધારે એ પ્રમાણે આપણું જીવન હોય. એટલા માટે જ ભગવાને 16મા અધ્યાયના 5મા શ્લોકમાં પહેલી જ વાત કરી કે જ્યારે માણસ સ્પિરિચ્યુઅલિટીના પાથ ઉપર આવે તો પહેલી શરૂઆત કઈ જોઈએ? પહેલી જરૂરિયાત છે કે આપણે આપણું જીવન પોઝિટિવ તરફ રાખીએ. એટલે શરૂઆત કઈ થઈ? પહેલું સ્ટેપ કયું થયું? આપણે બિલીફો ચેન્જ કરવાની, નેગેટિવ ટુ પોઝિટિવ, અને પછી બિલીફોને ડિઝોલ્વ કરવાની છે. તો આ રીતે સંસાર સમજાય અને સંસારમાં હું જે તત્વ છે, નોવર તત્વ, એ હું સમજાય, બરાબર? પોતાના અનુભવથી બંને વસ્તુ. તો પછી ધીરે ધીરે જે પરમાત્મા છે એ ઓટોમેટિકલી સમજાશે. કારણ કે હુંની અંદર જે પરાતત્વ છે અને પરમાત્મા જે પરાતત્વ છે, બે સજાતીય છે. કેવા છે? સજાતીય છે. તત્વરૂપ
જેને આપણે કહીએ સચ્ચિત આનંદ, એ તત્વરૂપ એક જ છે. એટલે ઇન શોર્ટ, ભગવાન તમારા સ્વપ્નમાં આવે છે કે તમને કંઈક ફિલિંગ થાય છે ભગવાન જેવું, તો સમજી લો કે એ ભગવાન તમારા પ્રકૃતિના તત્વો થ્રુ આવ્યા, પરાતત્વ થ્રુ આવ્યા, અપરાતત્વ થ્રુ આવ્યા, એટલે કે પ્રકૃતિ થ્રુ આવ્યા. કારણ કે સ્વપ્નમાં તમને ભગવાન દેખાણા અથવા દિવસે પણ તમને ભગવાન જેવો આભાસ થયો. તે આભાસ કોણે ઊભો કર્યો? તમારે એ આભાસ ઓળખવા માટે કોની જરૂર પડી? પ્રકૃતિની, મન બુદ્ધિની. તો જે કંઈ પ્રકૃતિનું છે એ વિકારી છે, 7મો શ્લોક, અને વિકારીના કારણે એ પરિવર્તનશીલ છે. એટલે જે આવે છે એ જાય છે. એટલે એને તમે જો સાચું માનશો તો તમારી સાધના અધૂરી છે. ખરાબ નથી, પણ એ સાચું માનશો તો તમારી સાધના અધૂરી છે. એટલે ભગવાન આત્મભાવરૂપ ઓળખાય અને ભગવાન પરમાત્મા આપણી અંદરથી પ્રકાશિત થાય. કયા રૂપે? સચ્ચિત આનંદ સ્વરૂપે. હવે જો પકડો અહીંયા, આનંદ જે કંઈ આપણે કરીએ છીએ એમાં આનંદ, પાછો આપણે આનંદનો ખોટો અર્થ કરીએ છીએ. આનંદ એટલે સમત્વ. આનંદ એટલે સમત્વ. એટલે હવે સમત્વ એટલે પરાતત્વની નિષ્ઠા. પરાતત્વની નિષ્ઠા. અપરાનું કોઈ પણ એટેચમેન્ટ નહીં, કે રાગ પણ નહીં કે દ્વેષ પણ નહીં. જો આ શબ્દ બહુ અગત્યનો રાખજો. અપરા પ્રત્યે રાગ પણ નહીં કે દ્વેષ પણ નહીં. ભગવાને જ્યાં રાખ્યા છે, જે આપણી નિયતિના કારણરૂપ જે વસ્તુ આપણી અંદર, જે સ્થિતિ પરિસ્થિતિ, જે માણસો આવે છે, બરાબર, એને એક્સેપ્ટ કરો. ત્યાં તમારો જે રોલ છે એ રોલ ભજવી અને એનાથી નિર્લેપ રહો. આપણા ત્યાં બાળકો આવ્યા, પ્રેમથી બાળકોને મોટા કરો, બરાબર, પણ એમાં એટેચમેન્ટ નહીં કરો, રાગ નહીં કરો, કાં પછી બીજા બાળકો ઉપર દ્વેષ નહીં કરો. કર્તવ્ય છે આપણું, નહીં તો આ ટાઈમ કઈ જ પસાર થશે. બરાબર. એટલે આખું જીવન છે એક ગેમ છે, એક જર્ની છે. આપણે અહીંયા વેકેશન ઉપર આવેલા છીએ, આપણે ટાઈમ પાસ કરવા આવેલા છીએ. આપણે અહીંયા રાગ અને દ્વેષ કરવા નથી આવેલા. આપણે અહીંયા રાગ કે દ્વેષ કરવા નથી આવેલા. આપણે કોઈને બદલવા નથી આવેલા, પોતાનો ઉદ્ધાર કરવા આવેલા છીએ. આપણે જગતનો ઉદ્ધાર કરવા નથી આવેલા, એ જવાબદારી ભગવાને લીધેલી છે. આપણે આપણો ઉદ્ધાર કરવા આવેલા છીએ. બરાબર. તો એ ભગવાન જે પરમાત્મા તત્વ છે એનામાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને આ રીતે આપણા અનુભવમાંથી શીખવાનું છે. કોઈનામાંથી શીખવાનું નથી. ભગવાને દરેકને એટલી વસ્તુ આપી છે. જો સ્પિરિચ્યુઆલિટી, પરમાત્મા તત્વને જાણવા માટે તમારે ભણતરની જરૂર નથી, તમારે ગણતરની જરૂર નથી, તમારે ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી. ભગવાને એટલી સગવડ કરી આપેલી છે કે બીજા કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર નથી. તમે કહેશો એ શક્ય છે? હા, શક્ય છે. જો આખા ભગવદ્ ગીતાનો સાર શું છે? દ્રષ્ટિકોણ બદલો. કેવી રીતે દ્રષ્ટિકોણ બદલો? બીજા અધ્યાયના 7મા શ્લોકથી 18મા અધ્યાયનો 73 શ્લોક. અર્જુનજીએ શું કર્યું? દ્રષ્ટિકોણ બદલ્યો. કેવી રીતે? પોતાની જાતને જાણી. પોતાની જાતને જાણી, નોવરને જાણો. એટલા માટે મેં પહેલું ચેપ્ટર આ લીધું, નોવરને જાણો. અર્જુનજીએ શું કર્યું? રણમાં ગયા. પહેલાં નોવર તરીકે કોણ હતા? કે હું તો ભીષ્મ પિતાનો પૌત્ર થઉં, મારાથી એમની સામે લડાય નહીં, મારા ગુરુ સામે લડાય નહીં, ગુરુનો હું શિષ્ય છું. બરાબર. પછી શું કર્યું એમણે?
પોતાની જાતને જાણ્યું કે અહીંયા આ યુદ્ધ ભૂમિની અંદર હું પુત્ર છું, હું પૌત્ર છું, કે હું શિષ્ય છું, કે હું યોદ્ધો છું, કોણ છું? ત્યારે ખબર પડી કે સારું યુદ્ધ કરવા તો હું આવ્યો છું, સામે એ આવ્યા છે, તો અહીંયા તો હું લડવૈયો છું ને એ લડવૈયા છે, બરાબર? બે લડવૈયા હા સામે છે, તો અહીંયા હું કોણ છું? આજે હુંનું નિરાકરણ આવ્યું ને, હું જે છે નોવરનું નિરાકરણ આવ્યું, ક્લેરિટી આવી, નિરાકરણ આવ્યું એટલે ક્લેરિટી આવી, બરાબર? તાત્પર્ય સમજાણું. ઓહો આ હું તો અહીંયા યોદ્ધો છું, સામે કોણ છે? યોદ્ધો છે. ડેટ્સ ઓલ, ફિનિશ. તમારી જે યુદ્ધની નીતિ હોય, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, પ્લે ધ ગેમ. પરિણામ એ ઉપરવાળા હાથ ઉપર છોડી દો. પ્લે ધ ગેમ, એને સાચી સ્પોર્ટ્સમેનશીપ કહેવાય. આપણે આખું જીવન સ્પોર્ટ્સમેનશીપથી જ કરવાનું છે, રમવાનું છે. સમજાઈ ગયું? એટલે ના ભણ્યા હોય એને ખબર છે કે હું કોણ છું. હું આપણે રાત દિવસ ઊંઘીએ બેઠીએ બધી જગ્યાએ આપણે હુંનો તો પ્રયોગ થાય જ છે. આ હું જ સમજી લેવાનું છે. આ હું સમજાઈ ગયું, બરાબર? આપણા પોતાના અનુભવમાંથી ખબર છે કે બાબુ કેટલો ચેન્જ થયો. નાનો 5 વર્ષનો હતો, 10 વર્ષનો હતો, 15 વર્ષનો હતો, 20 વર્ષનો હતો, 25 વર્ષનો હતો, 30 વર્ષનો હતો, બરાબર? 40, 50, 55. પોતાનું જ ચેક કરો ને કેટલો ચેન્જ થયો. તો એ સાચો છે? કયો સાચો માનશો કોડો? તો આમાં ભણતર ગણતરની કાં જરૂર રહી? આપણી નજર સામે આપણા મા બાપ, આપણો સંસાર, આપણા સંબંધીઓ આવે છે, જાય છે, તો રિયાલિટી શું છે સંસારની? જઈ રહ્યો છે, સરકી રહ્યો છે, અભાવમાં જઈ રહ્યો છે. તો પછી જે વસ્તુ અભાવમાં જઈ રહી છે એને પકડવાનો કોઈ અર્થ કરો? તમે ફર્સ્ટ ક્લાસ પ્રેમથી તમારો બંગલો બનાવ્યો, એ બંગલો 20 વર્ષે ખરવા માંડશે, 50 વર્ષે હાવ ખરી જશે. તો પછી એમાં એટેચમેન્ટ શું કરવા કરો મહારાજ? એમાં એટેચમેન્ટ શું કરવા કરો છો? ઇતિહાસ આપણને શીખવે છે. આમાં ઇતિહાસમાં કંઈ મોટું શીખવાનું, આપણી નજર સામે દેખાય છે. આપણે જે ગામમાં રહેતા હોય, ભલે હું અભણ છું, ખેડૂત છું, ગમે તે, પેટનું પૂરું કરવા માટે આપણે ગામમાં રહેતા હોઈએ, તો ગામમાં દેખાય કેટલા બધા પરિવર્તન આવી રહ્યા, કેટલા બધા આપણા સંબંધીઓ આવ્યા, જન્મ્યા, મોટા થયા, મરી ગયા. કોણ આ જગતમાં કાયમી છે? તો કાયમી કોણ છે? કયું તત્વ બદલાતું નથી? તો ખબર પડશે કે હવે સારું મારે સાધના શું કરવાની, સાધના કરવાની કઈ, એ તો ખબર પડશે. જો તમને સાચી દિશા મળે કે મારે મેળવવાનું છે શું સાધ્ય, તો ખબર પડે કે મારે સાધના કઈ કરવાની છે અને સાધના કરનારો કોણ છે. આ 3 વસ્તુની ખબર પડે. એટલે આમાં કંઈ ભણતર ગણતર કશાની જરૂર નથી. અને આજે બધી ફિલોસોફી હોય ને એમાં તો ફસાતા નહીં કદાપી, કારણ કે એ તમને એવા ગોટાળે ચડાવશે. ભગવાન એક જ છે, પરમાત્મા, સમજી લો. એને પામવાના અનેક રસ્તા છે અને એ રસ્તાની અંદર અનેક સાધનો છે, બરાબર? ભગવાને જ્યાં તમને મૂકેલા છે ત્યાં તમારા ઉદ્ધાર માટે મૂકેલા છે, સમજી રાખો. અને ભગવાન જે તો આપણા માર્ગની અંદર જે કંઈ પરિસ્થિતિ લાવે છે, નિયતિ, એ આપણા સારા માટે છે. આટલી વસ્તુ દૃઢતાથી પકડશો અને એમાં જો સમજવાનો પ્રયત્ન કરશો તો બધું ભગવાન સમજાવી દેશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.